નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીના જે સતત 1630મો એપિસોડ અને 1630મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે નવરાત્રિ પહેલા સૂર્યગ્રહણ અને ગરબા પર વરસાદનું ગ્રહણ. જી હા, વરસાદનું ગ્રહણ નવરાત્રિમાં ચોક્કસ લાગી રહ્યું છે, પણ એની સાથે સાથે આજે સૂર્યગ્રહણ પણ છે રાત્રે, એટલે ગ્રહ દશા કોને નડશે ને કોને પડશે એની પણ ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે ભૂમાફિયાઓ ભગવાનને પણ નથી છોડતા. આ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે નર્કની ગલી પાર્ટ 3. આજે એ જ સુરતની અંદર ત્રીજી નર્કની ગલી રાજ્ય સરકાર અને ખાસ કરીને પર્યાવરણ મંત્રી સાથે જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને એ ગલીના દર્શન કરાવવા છે. શરૂઆત કરીએ ગ્રહણના મુદ્દાથી. આજે સર્વ પિતૃ અમાસ એટલે કે પિતૃ તર્પણનો અંતિમ દિવસ. આવતીકાલે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે કે પ્રથમ નોરતું. નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ, અનુષ્ઠાનનું પર્વ. અનેક લોકો નકોડા ઉપવાસ કરે છે, વ્રત રાખે છે, નૈવેદ્ય ધરે છે. સાથોસાથ નવરાત્રિમાં અનુષ્ઠાનની બીજી પદ્ધતિ લોક સંગીત સાથે જોડાયેલી છે. અને ખાસ કરીને આપણા ગુજરાતમાં લોકો ગરબે રમે છે. માત્ર શેરી ગરબા જ નહીં, હવે તો કોમર્શિયલ ગરબાનો પણ વ્યાપ વધ્યો છે. કોમર્શિયલ ગરબાનું વ્યાપક આયોજન થાય છે. માતાજીની આરાધનાની સાથે સાથે ગરબા દાંડિયાની મસ્તી પણ લોકો લૂંટે છે. આ વર્ષે તમામ લોકો વધુ ખુશ હતા, કારણ કે આ વખતે 9 વર્ષ બાદ નવરાત્રિના નોરતા 10 રાત્રિના છે. 23 અને 24 સપ્ટેમ્બરે 2 ત્રીજ આવે છે, એટલે એક અદ્ભુત સંજોગ બન્યો છે. અને ખેલૈયાઓ યુવકો જબરજસ્ત ખુશ હતા કે 9 નહીં 10 નોરતા મળશે. અને ખેલૈયાઓની આજે હતી ખુશાલી, તેના ઉપર થોડાક દિવસો અગાઉથી જ અંબાલાલભાઈ પટેલે વ્યક્ત કરેલી વરસાદ પડવાની આગાહીએ એમની ચિંતા વધારી હતી. ઓછું હતું ત્યાં તો હવામાન વિભાગે પણ કહ્યું કે નવરાત્રિની શરૂઆતમાં વરસાદ પડશે. થયું પણ એવું. છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. આટલું ઓછું હતું તો હવામાન વિભાગે આવનારા 7 દિવસની આગાહી કરી છે. અને હવામાન વિભાગની આગાહીની વાત કરી લઈએ તો આગામી 48 કલાકમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે. એટલે કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા સહિતના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવનની સાથે વરસાદ વરસી શકે છે. આ હવામાન વિભાગની આગાહી છે. નવરાત્રિના શરૂઆતના દિવસની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ તો હવામાન વિભાગની વાત, આ આગાહીની વાત જે છે હવામાન વિભાગની, પણ અંબાલાલ કાકાએ શું આગાહી કરી છે ને એની પણ ચર્ચા કરીશું. સાથે સાથે આજે રાત્રે 10:59 સૂર્યગ્રહણ છે. આપણા ત્યાં રાત્રિ હશે એટલે આપણને એ સૂર્યગ્રહણ જોવા નહીં મળે, પણ સૂર્યગ્રહણ છે ત્યારે ગ્રહદશા પણ બદલાતી હોય છે તેવું અંબાલાલભાઈ સહિત અનેક આ વિદ્યાને જાણનાર લોકો કહે છે. પણ આજે વરસાદ પડ્યો છે અને હવે જે આગાહી થઈ છે એના કારણે નવરાત્રિનું કેવું ગ્રહણ નડી રહ્યું છે ને એ જાણવાને જોવા રાજ્યભરના અલગ અલગ મોટા શહેરોના પંડાલની હાલત જોવી જરૂરી છે. વડોદરા સૌથી મોટું નવરાત્રિનું આયોજન થાય છે. મોટા ભાગે મહદઅંશે ખુલ્લા મેદાનોમાં થાય છે. ટ્રેડિશનલી ગરબા માટે જાણીતું છે. અહીંયા ડેકોરેશન ઓછું હોય છે, ખુલ્લા આકાશની નીચે આપણા એ જ લોક સાહિત્યની, લોકગીતોની સાથે એ જ સંગીત, દેશી સંગીતની સાથે ગરબા ગવાય છે. અહીંયા આ દ્રશ્ય જુઓ. છેલ્લા 2 દિવસના વડોદરાના દ્રશ્યો છે. VNF ગરબા ગ્રાઉન્ડ, યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ, મા શક્તિ ગરબા ગ્રાઉન્ડ, આ તમામ ઠેકાણે પાણી ભરાયું હતું, કાદવ કીચડ હતું. જો કે એની સાફ સફાઈ કરી એટલામાં પાછો ફરીથી વરસાદ પડ્યો.
જો કે આયોજકો રાત દિવસ અહીંયા એક કરી રહ્યા છે અને કેટલાક ઠેકાણે ગ્રાઉન્ડની કન્ડિશન સારી છે, પણ આગાહી પાછી વરસાદની છે. એટલે જો આજે રાતથી કાલ 7 સુધીમાં સમૂહ સૂતરું ન રહ્યું તો ફરીથી પાછી આવી સ્થિતિ સર્જાશે. આ જ પ્રકારે રાજકોટની વાત કરીએ તો ભગવાનની દયાથી, માતાજીની દયાથી રાજકોટમાં વરસાદ નથી. કાળા ડિબાંગ વાદળા ચોક્કસ જોવા મળે છે, પણ અહીંયા તમામ આયોજનો, મોટાભાગના આયોજનો ખુલ્લા આકાશની નીચે થાય છે. સૈયરના ગરબા હોય, ખોડલધામના ગરબા હોય, સુરભી ગરબા હોય, આ પ્રકારના અનેક નામાંકિત આયોજનો થાય છે. આપ જોઈ શકો છો તમામ આયોજકોએ તૈયારી કરી લીધી છે, પણ જે પણ એમના માટે જરૂરી સામગ્રી છે, ડેકોરેશનની હોય કે મ્યુઝિકની, એ તમામને પ્લાસ્ટિકથી ઢાંકી રાખવી પડી છે. તમામને એક ઉચાટ છે કે આગાહી પ્રમાણે વરસાદ ન પડે તો સારું. વાદળછાયું વાતાવરણ હોય છે, પણ રાહતની વાત એ છે કે અહીંયા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને રાજકોટમાં એવો કોઈ વરસાદ નથી. સુરતની વાત કરી લઈએ તો સુરતીઓ પહેલેથી જ સમજી ચૂકેલા છે. વર્ષોથી ઇન્ડોર સ્ટેડિયમથી નવરાત્રિની શરૂઆત થયેલી, ત્યારબાદ એસી ડોમ બનાવીને ગરબા કરે છે. એટલે એસી ડોમ જે આયોજકો પાસે છે એ નિશ્ચિત થોડા ઘણા છે, પણ જે ખુલ્લા મેદાનમાં કરે છે એમના મેદાનો આપ જોઈ શકો છો કાદવ કીચડવાળા થઈ ગયા છે. આજે પણ સુરતમાં સવારે વરસાદ હતો. આશા અને અપેક્ષા રખાય છે અહીંયા પણ કે આગાહી પ્રમાણે વરસાદ ન પડે. અને ખાસ કરીને એસી ડોમવાળાને પણ તો ચિંતા હોય, જો અતિશય વરસાદ પડે અને પાણી ભરાય બહાર તો લોકો ઘરની બહાર નીકળતા રોકાય. આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદ પણ સુરતનું અનુકરણ કરીને મોટા ગરબા આયોજન એસી ડોમની અંદર કરે છે. અનેક ઠેકાણે એસી ડોમ છે. 1 કરોડથી લઈને 15 કરોડ સુધીનું અહીંયા આયોજન છે. મોટા સેટ બનેલા છે. એસી ડોમ પણ આપણે જોઈશું. એ કીર્તિદાન ગઢવીના ગરબાનું આયોજન હોય કે ઐશ્વર્યા મજમુદારનું, આપ જોઈ શકો છો. મોટા બજેટના અહીંયા ગરબા થાય છે. જબરજસ્ત મોટા આયોજન છે. એસી ડોમ લગાવ્યા છે, એ પ્રકારની વ્યવસ્થા પણ છે. પણ ડર ચોક્કસ છે કે જો ધોધમાર વરસાદ પડ્યો તો ઘરેથી લઈને પંડાલ સુધી તો લોકોએ પહોંચવાનું ને, એની ચિંતા આયોજકોને હોય એ પણ સહજ છે. અને ખાસ કરીને જ્યાં ખુલ્લા ગરબાનું આયોજન થાય છે ત્યાં સ્થિતિ છે, કારણ કે અમદાવાદની અંદર વરસાદ ક્યાંક આવે છે, ક્યાંક રોકાય છે. આજે બપોર પછી વરસાદ નથી. અપેક્ષા રાખીએ કાલે પણ ન હોય. વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ગુજરાત સરકાર જીએમડીસી ગ્રાઉન્ડમાં કરે છે. ગઈકાલ સુધીના આ દ્રશ્યો જોજો. આજે પણ ત્યાં પાણી હતું, કાદવ કીચડ હતું. રાત દિવસ પ્રશાસન, ગુજરાત ટુરિઝમ આયોજન કરે છે, એમની એજન્સીઓ પ્રયાસ કરે છે કે મેદાન ગરબા રમાય એવું થઈ જાય. પણ ચિંતા ચોક્કસ છે, કારણ કે આગાહી એ જ પ્રકારની છે, ચિંતા એ જ પ્રકારની છે. ક્યાંક વરસાદ જે ખાબકે છે, અમે જેને મેઘમહેર કહીએ છીએ, ત્યાં આપણી નવરાત્રિની વાઇબ્રન્સી છીનવી ન લે. કારણ કે સુરત દાદા થોડીક વાર દર્શન આપે છે, પાછા છુપાઈ જાય છે. અને છુપાવાની વાત આવી ત્યારે એ પણ કહી દઉં કે આજે રાતે પણ સુરત દાદા છુપાવાના છે દુનિયાની અંદર. કારણ કે 182 વર્ષ બાદ પિતૃપક્ષમાં ચંદ્રગ્રહણ બાદ સૂર્યગ્રહણ આવે છે. આજે રાત્રે 10:59થી 3:24 સુધી ગ્રહણ રહેવાનું છે. આપણે ત્યાં ગ્રહણની અનુભૂતિ નહીં થાય, આંખે નહીં જોઈ શકાય, પણ દક્ષિણ પેસિફિક મહાસાગર, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અલગ દેશો છે, ત્યાં ચોક્કસથી ગ્રહણ દેખાશે. અને ગ્રહણની વાત આવે છે ત્યારે આપણા ત્યાં કહેવાય છે કે ગ્રહદશા બદલાય છે. પણ અત્યારે તો પહેલી વાત એ ગ્રહદશાની કરીએ, પહેલી વાત કરી લઈએ નવરાત્રિના ગરબાની અંદર એ આયોજનોની ગ્રહદશાની. અને એટલે જ ચર્ચા કરવા માટે સુરેન્દ્રસિંહ વાળા આયોજક છે, સહ્યર ગ્રુપ રાજકોટનું મોટું ગ્રુપ છે. કેવલભાઈ જાસોલિયા આયોજક છે, ધી ઓજી નવરાત્રિ એસી ડોમ છે સુરતનું, એના આયોજક છે. અને અંબાલાલભાઈ પટેલ હવામાન નિષ્ણાત છે. બંને આયોજકો સાથે વાત કરીએ પહેલાં હવામાનના હાલ હવે પછીની આગાહી કેવી હશે અંબાલાલ કાકા પાસેથી જાણી લઈએ. કારણ કે હું જાણું છું લગ્નનું મુહૂર્ત કાઢવું હોય તો લોકો મને ફોન કરીને પૂછતા હતા કે અંબાલાલ કાકાને પૂછો ને, આ મહિનામાં આ તારીખોમાં વરસાદ તો નથી ને. એટલે ખેલૈયાઓ પણ ઈચ્છતા હશે કે અંબાલાલ કાકાની આગાહીને જોઈ લઈએ. અંબાલાલ કાકા નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે સૂર્યગ્રહણ, અમાસના દિવસે સૂર્યગ્રહણ આજે, અને કાલથી નવરાત્રિના ગરબા શરૂ થશે, નવરાત્રિ શરૂ થશે. તમારી પાસે જાણવું છે, ખાસ કરીને ગરબા આયોજકો અને ખેલૈયાઓને ધ્યાનમાં રાખીને, આ નવરાત્રિના દિવસોમાં શું વરસાદનું ગ્રહણ આવવાનું છે?
વરસાદને લઈ આ નવરાત્રિના દિવસો માટે તમારું આકલન, તમારી અનુમાન, તમારી આગાહી છે શું? નવરાત્રિ આવતીકાલથી શરૂ થશે અને નવરાત્રિની શરૂઆતમાં કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. એટલે નવરાત્રિની શરૂઆતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહે છે, પરંતુ મધ્ય નવરાત્રિ બાદ વરસાદનું પ્રમાણ વધી શકવાની શક્યતા રહે છે. વિસ્તારથી સમજવું હતું. શરૂઆતના દિવસોમાં વરસાદ વરસશે એવું આપે કહ્યું, પણ ત્યારબાદના દિવસોમાં એટલે કે નવરાત્રિના બાકીના દિવસોમાં કેવો વરસાદ પડવાની આશંકા છે, આગાહી છે? બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ કદાચ ચક્રવાતમાં પણ પરિણમી શકે છે, અથવા તો ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર બનશે. પરંતુ ત્યાંની અસરના કારણે ગુજરાતના ભાગોમાં તારીખ 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને આમ તો 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય, વીજ પ્રપાત થવાની શક્યતા પણ ગણી શકાય. એટલે જનતાને કાળજી રાખવી. લગભગ 4 ઇંચ કે 6 ઇંચ કે 8 ઇંચ જેવો વરસાદ કોઈ કોઈ ભાગમાં ખાબકી શકવાની શક્યતા રહે છે. લોકલ સિસ્ટમોમાં પૂર આવવાની શક્યતા ગણી શકાય અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે અને લગભગ જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર, સોમનાથ, સોરઠ અને લગભગ ગોહિલવાડ, તેમજ રાજકોટ, મોરબી, લીંબડી, થાન, ચોટીલા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદ આ ભાગોમાં વગેરે ભાગોમાં વરસાદ થઈ શકવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરા, સાવલી, બોડેલી તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, જંબુગામ અને આ ભાગો ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં વીજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે સબે પાટણ, હારીજ અને લગભગ મહેસાણાના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ખેલાડીઓ માટે ભારે ગરમી અને ઉકળાટ પ્રત્યે તારીખ 27-28 સપ્ટેમ્બરથી લગભગ 2 ઓક્ટોબર સુધીમાં આ વરસાદ વિઘ્ન લાવી શકે તેમ જણાય છે. અંબાલાલ કાકા, તમે આગાહી કરી અને અગાઉ કરેલી આગાહી સાચી પડી છે કે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં અથવા એના પહેલાં વરસાદ પડશે અને એના અગાઉ વરસાદ પડી રહ્યો છે. ત્યારે મારે જાણવું ને સમજવું છે, તમે હાલ જે આગાહી કરી કે નવરાત્રિની શરૂઆતના દિવસોમાં વરસાદ હશે અને મધ્યમાં વરસાદ હશે, આ આગાહી સાચી પડવાની શક્યતા કેટલી શક્યતા, કેટલા ટકા શક્યતા? લગભગ બંગાળ ઉપસાગરની સિસ્ટમ ઘણી મોટી છે, એટલે આ આગાહી લગભગ 70-80% જેવી તો સાચી પડવાની શક્યતા છે. અંબાલાલભાઈ, આપ જોડાયેલા રહેજો. તમારી સાથે ફરીથી વાત કરવી છે અને વાત કરવી છે અમાસના દિવસે સૂર્યગ્રહણની કયા પ્રકારની અસરો પડશે એની. આપ જોડાયેલા રહેજો. સુરેન્દ્રસિંહ વાળા શહેર ગ્રુપથી છે, રાજકોટથી. વાળા સાહેબ, હવામાનની પણ આગાહી છે, વરસાદની, અને અંબાલાલ કાકાએ પણ આગાહી વ્યક્ત કરી છે. કેટલાક લોકો તો એમ કહે છે કે અંબાલાલ કાકા નવરાત્રિ કરવા જ નહીં દે, વરસાદ લઈ આવશે. ભૂલથી કેટલાક લોકો અમારા એન્કર પણ બોલી જાય કે અંબાલાલભાઈની આગાહીના પગલે વરસાદ પડ્યો. એકચ્યુઅલી અંબાલાલભાઈએ આગાહી કરી હતી એ પ્રકારે વરસાદ પડ્યો એવું હોવું જોઈએ. કેટલી ચિંતાનું કારણ આ પ્રકારની આગાહી અથવા આ પ્રકારની જે પણ માહોલ બન્યો છે તે, અને કેવા પ્રકારના મુશ્કેલીઓ પડે છે તો કેવા પ્રકારનું આયોજન કરાયું છે જેના કારણે વરસાદ પડે તો પણ ઓછામાં ઓછી મુશ્કેલીથી ગરબા રમી શકાય. કનકભાઈ, નમસ્કાર. વરસાદની પેટર્ન બદલાણી છે ઘણા વર્ષોથી. આપણે જોઈએ છીએ કે આ વખતે નવરાત્રિ લગભગ 1 મહિનો વહેલી છે, પણ નવરાત્રિ કદાચ 1 મહિનો પાછળ હોય તો વરસાદ તો આપને ડિસ્ટર્બ કંઈક ને કંઈક કરતો હોય છે સિસ્ટમ પ્રમાણે.
આ વખતે બધે વરસાદ પડ્યો છે પણ રાજકોટમાં નથી એટલે ભાગશાળી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી છે, પણ ક્યાંક ઝાપટું પડી જાય. આજે જ બપોરે થોડાક વિસ્તારમાં ઘણો વરસાદ હતો રાજકોટમાં અને અમુક વિસ્તારમાં કાંઈ છાંટો પણ નહોતો. તો આવું વાતાવરણ, હાથી નક્ષત્ર છે એટલે કદાચ થોડો ઘણો વરસી પણ જાય અને એ તૈયારીના ભાગરૂપે મેદાનમાં જેટલી તૈયારી થઈ શકે, ઇન્સ્ટ્રુમેન્ટને એ રીતે ઢાંકવા પડે, એની આખી વ્યવસ્થા એ રીતે કરવી પડે. ચાલુ વરસાદ થાય તો ઓબ્વિયસલી ખેલૈયાઓ રમવાના નથી, અથવા તો વરસાદ બહુ ભારેમાંથી પડે તો પણ ખેલૈયાઓ ગ્રાઉન્ડ સુધી આવવાના નથી. મારી વાત કરું તો સૈયરનું ગ્રાઉન્ડ એક ઊંધી રકાબી જેવું છે અને વર્ષોથી રાજકોટવાસીઓને બધાને ખબર છે કે સૈયરના ગ્રાઉન્ડમાં અડધી કલાક પછી રમાય એવું વ્યવસ્થા હોય છે, કારણ કે પાણી આ ટકતું જ નથી. પણ બીજા બધાના ગ્રાઉન્ડમાં આવું હોતું નથી. ખરેખર તો ગ્રાઉન્ડમાં ગારો થઈ જાય છે, પારાવાર મુશ્કેલી પડે છે, સુકાવા માટેના પ્રયત્નો કરવા પડે છે અને ઘણું બધું કરવું પડે છે. ત્યારે લોકોને પણ વરસાદ કે વાતાવરણ હોય કે વરસાદ જેવું હોય તો લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ ગમતું નથી. તો વરસાદ છે એ 100% લોકોને ડિસ્ટર્બ કરવાનો છે અને આયોજકોને સૌથી મોટો ડિસ્ટર્બ કરવાનો છે. તો આ તો કુદરતના હાથમાં છે રોનકભાઈ, આપણે કાંઈ કરી શકતા નથી. બધી આગાહી સચોટ સાચી પણ નથી પડતી. ગયા વર્ષે પણ 1 મહિનો લેટ નવરાત્રી હતી અને આખી નવરાત્રીમાં વરસાદની અંબાલાલ કાકાએ આગાહી કરી હતી. આજુબાજુમાં પડ્યો છે, પણ રાજકોટમાં દશેરા 9 દિવસ પૂરા થઈને દશેરાના દિવસ વરસાદ પડ્યો હતો. તો ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે વરસાદ નવરાત્રીમાં કદાચ એકાદી વાર સાંજના સમયે આવી જાય છે ઝાપટું, અને ઘણીવાર આવું થાય છે, પણ બાકી રમાય એવું તરત થઈ જતું હોય છે. આ તો કુદરતના હાથમાં છે. વરસાદ આવે તો સળંગ આવી જાય, 2 દિવસ 3 દિવસ હેરાન કરે તો આયોજકને પણ મોટી નુકસાન જાતી હોય, ખેલૈયાને પણ એક ડિસ્ટર્બન્સ થતું હોય છે. લોકોને 9 દિનનો તહેવાર 10 દિવસનો આ વખતે માતાજીની દયાથી આવ્યો છે, ત્યારે 10 દિવસ રમવાની એક માણસોને, લોકોને તાલાવાલી હોય છે. નવરાત્રિનું પર્વ એ માતાજીનું આરાધનાનું પર્વ છે. લોકો આ પર્વની રાહ જોતા હોય છે. ત્યારે આવું વિઘ્ન માતાજીને પ્રાર્થના કરી કે ન આવે, બીજું તો આપણે કંઈ કરી શકીએ. સુરેન્દ્રસિંહ, કેમ કે જીએસટીનો ઘટાડાનો દર પણ કાલથી લાગુ પડે છે. હું જાણતો નથી પાસ ઉપર ટેક્સ જીએસટી હોય કે એન્ટરટેનમેન્ટ ટેક્સ હોય, પણ આ તમામની વચ્ચે કેવો ઉત્સાહ, વરસાદનું વિઘ્ન છોડી દઈએ તો ઓવરઓલ જોવા મળે છે અગાઉની તુલનામાં. સાચી વાત તો એ છે કે હર વખતે નવરાત્રિમાં ઉત્સાહને આપણા જે દાંડિયા થાય છે એ સૌરાષ્ટ્રમાં એક જાણીતા હોય છે, એટલે આપણને બહુ વાંધો નથી આવતો. પણ બીજા દાંડિયામાં રોનકભાઈ થોડીક તકલીફ તો છે જ આ લોકોને. આ વખતે નવરાત્રિના ગરબાના પંડાલમાં એડવર્ટાઇઝમેન્ટની વાત હોય કે પાસની જે પડાપડી થવી જેવી આ વખતે નથી લાગતી. સુરેન્દ્રસિંહ, ખૂબ ખૂબ આભાર અને જય માતાજી. આશા અને અપેક્ષા રાખું કે આગાહી સંપૂર્ણપણે ખોટી સાબિત થાય અને 9 દિવસ નહીં 10 દિવસ એ ધૂમધામ સાથે ગરબા રમાય. મારી સાથે કેવલભાઈ જોડાય છે. કેવલભાઈ, તમે તો એ શહેરમાંથી છો ને એ આયોજક છો જે આગોતરું આયોજન કરો છો, એસી પંડાલ કરેલા છે, એટલે કદાચ એટલું ટેન્શન નહીં હોય. પણ બીજું ટેન્શન વધતું હશે ને, વરસાદની આગાહી એટલે એસી અથવા બંધ જે ડોમ છે, ઇન્ડોર છે, ત્યાં પાસ ખરીદવા અને ખરીદવા કરતાં પણ મફતમાં મેળવવાવાળાનું પ્રેશર વધી જતું હશે. જી નમસ્કાર રોનકભાઈ, તમે જે રીતે વાત કરી મોકો આપ્યો મને એના માટે થેન્ક યુ. હવે વાત કરીએ સરસાણા એસી ડોમ ધવોજી નવરાત્રિ. છેલ્લા 3 વર્ષથી હું ત્યાં છેલ્લા 2 વર્ષથી હું ત્યાં આયોજન કરી રહ્યો છું. જેથી કરીને ગયા વર્ષની પરિસ્થિતિ આપણે જોઈએ તો અમારે મધ્ય ગુજરાતમાં ગયા વર્ષે પણ વરસાદ હતો, એટલે ત્યારે અમે લોકો જે તૈયારીમાં અટવાયા હતા, જેના પ્રિકોશન અમે આ વખતે પહેલેથી જ લઈ લીધેલા છે. અને સરસાણા ડોમ જે છે એ સુરતનું બહુ જૂનું નામ છે અને ઇન્ડોર સ્ટેડિયમ પછીનું ગવર્મેન્ટ અપ્રૂવ જો ડોમ હોય તો એ સરસાણા એસી ડોમ છે, જે જમીનથી 6 ફૂટ ઉપર છે. તો અમને વરસાદ આવે એમાં એટલી બધી શરૂ નવરાત્રિએ તકલીફ નથી પડતી, કેમ કે અમારે ત્યાં જે પાર્કિંગ જે છે એ બ્લોકવાળું પાર્કિંગ, આરસીસી પાર્કિંગ છે અને પરમેનન્ટ સ્ટ્રક્ચરવાળો આખા ગુજરાતની અંદર આ એક જ 1,20,000 ફૂટનો પિલરલેસ ડોમ છે.
ત્યારબાદ બીજી તમને વાત કરું કે જે મેઇન અંબાલાલ કાકાએ જે વાત કરી, જો એ મુજબ વરસાદ આવે તો અમને જે ઘરથી લઈને ડોમ સુધી આવતા ખેલૈયાઓ માટે સૌથી વધારે મોટી તકલીફ હોય છે. અમે લોકો અહીંયા ઇલેક્ટ્રિક માટેના વાયરિંગની જે કાંઈ પ્રિકોશન છે એ તો અમે ઓલરેડી રાખેલા છે. એક વખત ડોમ સુધી પહોંચી ગયા પછી છત્રીઓની વ્યવસ્થા કરેલી છે. પરંતુ એ બધું કેવું છે કે ભાઈ મેન જો ડોમ સુધી પહોંચે તો આવી શકે. ઘણા બધા શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે, તો એ એક ચિંતાનો વિષય છે. કેવલભાઈ, મારી વાતનો જવાબ ના આપ્યો. ખુલ્લા મેદાનમાં જે ગરબા રમવા જતા હશે ત્યાં સ્વાભાવિક રીતે ઇનસિક્યોરિટી હશે વરસાદને લઈને. તમારે ત્યાં સિક્યોરિટી, તો પ્રેશર કેટલું વધી જાય પેલા મફતિયા પાસવાળાઓનું? બધાની અપેક્ષા એ જ હોય ને કે ભાઈ ડોમમાં જઈએ. 100%. એ પ્રેશર વધવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને દિવસની અંદર હજારો ફોન કહી શકાય, પર મિનિટના 200-300 કોલ 1 by 1 આવે છે અને એમાં મફતિયાઓ બી હોય છે અને પેડવાળા પણ હોય છે. કમ્પેરેટિવલી જે ખુલ્લા ગ્રાઉન્ડ જે છે એમાં બી તકલીફ તો છે આ વર્ષે. જી કેવલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, નવરાત્રિના આયોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. ખાસ કરીને જે એસી ડોમ બનેલા તૈયાર છે અથવા એસી ડોમ તૈયાર કરે છે એ આયોજકો કરોડો રૂપિયા ખર્ચે છે. વરસાદ પડે ત્યારે સ્વાભાવિક રીતે તમામની અપેક્ષા એસી ડોમ તરફની હોય, પણ તમામે એ વિચારવું જોઈએ કે આયોજનો મફતમાં થતા નથી. આયોજકો કરોડો રૂપિયા ખર્ચે છે. તમામની અપેક્ષા હોય કે મફતના પાસ લઈ આવીને ગરબા ગઈએ. આપણે પણ વિચારવું જોઈએ કે એમની મહેનત ઉપર પણ તો પાણી ના ફરે, આપણા શોખ ઉપર પાણી ના ફરે તો એમની મહેનત ઉપર પણ પાણી ના ફરે. વરસાદનું ગ્રહણ ચોક્કસ છે. આશા રાખીએ ગ્રહણની, વરસાદરૂપી ગ્રહણની જે આગાહી છે તે ખોટી પડે. એ અંબાલાલ કાકાની આગાહી પણ ખોટી પડે, સાથે જ હવામાન વિભાગની પણ આગાહી ખોટી પડે. કારણ કે જો વરસાદ પડે તો સૌથી મોટી ચિંતા પંડાલની તો હોય જ, પણ ચાલુ નવરાત્રિ વરસાદ પડે તો સ્થિતિ વધુ ખરાબ થતી હોય છે. વીજ કરંટ લાગવાની શક્યતા વધી જતી હોય છે, અકસ્માતોની શક્યતા વધી જતી હોય છે. વરસાદના ગ્રહણ બાદ હવે સૂર્યગ્રહણની પણ વાત કરેલું, કારણ કે મેં શરૂઆતમાં જેમ કહ્યું તેમ આ વખતે 122 વર્ષ બાદ પિતૃપક્ષમાં ચંદ્રગ્રહણ બાદ સૂર્યગ્રહણ થયું છે. સંજોગ જોજો, માત્ર 15 દિવસની અંદર પહેલાં ચંદ્રગ્રહણ થયું અને એ પણ ભાદરવી પૂનમના દિવસે હતું, એ રાત્રે હતું, અને આજે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. રાત્રે 10:59 ગ્રહણ થવા જઈ રહ્યું છે. અને જ્યારે ગ્રહણની વાત આવે છે ત્યારે આપણે કેટલીક માન્યતાઓ પણ રાખીએ છીએ. એ માન્યતાઓ સાયન્ટિફિક રીતે ખોટી ગણાતી હોય છે. સાયન્સ એ માન્યતાનો હંમેશ ઇનકાર કરે છે, પણ કેટલાકનો અભ્યાસ પણ હોય છે અને તેમનો દાવો હોય છે કે ગ્રહદશા બદલાતી હોય છે. અંબાલાલભાઈ પટેલ માત્ર વરસાદની આગાહી કરે છે એવું નથી. અંબાલાલભાઈ આ જ્ઞાન પણ ધરાવે છે અને આગાહી પણ કરતા હોય છે. એટલે મેં અંબાલાલભાઈ સાથે વાત કરી છે ગ્રહણને લગતી, એ જોઈ લઈએ. અંબાલાલભાઈ, આ 15 દિવસમાં બીજું ગ્રહણ, પહેલાં ચંદ્રગ્રહણ આવ્યું અને હવે સૂર્યગ્રહણ. આ ગ્રહણની કયા પ્રકારની અસરો માનવ જીવન પર જોવા મળશે, સમાજ જીવન પર જોવા મળશે? ગ્રહણની અસર ખેતીના પાકો પર થાય છે, માનવ જીવન પર થાય છે, પરંતુ સૂક્ષ્મતાથી કહી શકાતું નથી. આ તો જ્યોતિષમાં જે માનતાઓ હોય તેના માટે આ કથન વિચાર વિનિમય માટે જ રજૂ કરું છું. ગ્રહણની ભારે અસર લગભગ થવાની શક્યતા રહેતા જેને આપણે કહીએ કે નકારાત્મક એનર્જી આવવાની શક્યતા રહે છે. અગાઉનું ગ્રહણ ચંદ્રગ્રહણમાં વધારે સમયનું હતું, ત્યાંની અસરો આપણે નેપાળ વગેરે ભાગોમાં જોઈ લીધી. અને આ સૂર્યગ્રહણ ભલે ભારતમાં ન જણાવવાનું હોય, પણ ત્યાંની અસર રાજકીય માધાતાઓ પર પણ થવાની શક્યતા રહેશે. એટલે રાજકીય માધાતાઓએ 17મી સપ્ટેમ્બર કે ત્યાર પછી પણ સાચવવાની જરૂર છે. અને ત્યાર પછી મંગળશનિના યોગો થાય છે, આગળ અંગારક યોગો થાય છે. એટલે રાજકારણ માટે અણધારા ફેરફારો આવશે અને અણધારી ઘટનાઓ બનવાની શક્યતા રહેશે.
તેમજ લગભગ ભારતની સમુદ્રી સીમા સાચવવાની રહે છે. બલુચિસ્તાનની હારમાળા, જમ્મુ કાશ્મીરના ભાગો ઉપરાંત ઉત્તર ભારતના ભાગોમાં કુર્મ ચક્રની અસર જણાય છે. નેપાળ વગેરે ભાગોમાં પણ કુર્મ ચક્રની અસર હજુ છે. પૂર્વ ભારતના ભાગોમાં પણ કુર્મની લગભગ અસર રહે છે. આસામના ભાગો, બાંગ્લાદેશના ભાગો, શ્રીલંકાના ભાગો સુધી આ અસર રહી શકવાની શક્યતા રહે છે. એટલે ખાસ કરીને આ અસરના કારણે કેટલાક અવનવા બનાવો બનવાની શક્યતા રહે છે અને હાઇડન બળો, છુપા કારસ્તાનો પણ થવાની શક્યતા રહી શકે. રાજકીય માણસોએ તેમના જાનનું જોખમ પણ ઘણીવાર બની શકે. એટલે તેમને પોતાની સલામતીની વ્યવસ્થા પણ સાચવી રાખવી જરૂરી છે. અંબાલાલ કાકા, ચંદ્રગ્રહણ જે થયું તે ભાદરવી પૂનમ હતી અને હવે સૂર્યગ્રહણ અમાસના દિવસે થઈ રહ્યું છે. ત્યારે આ બંનેનો જે સંજોગ છે આ 15 દિવસનો અંતરાળમાં, તેની શું અસર આવશે ગ્રહ દશા ઉપર? જો કે કેટલાક લોકો એમ કહે છે કે આ ગ્રહણ કેમ કે ઇન્ડિયામાં દેખાવાનું નથી, આપણા દેશમાં દેખાવાનું નથી, ત્યારે તેની બીજી કોઈ અસર આવવાની નથી. શું આપણા ત્યાં ગ્રહણ નથી દેખાવાનું એના કારણે કોઈની કોઈ ગ્રહ દશા બદલાશે નહીં? આપણા ભાગમાં ગ્રહણ દેખાવાનું નથી એટલે પાડવાનું હોતું નથી, પરંતુ વૈશ્વિક અસરો પણ આપણા દેશના આવી શકે ખરી ને. કારણ કે હવે બધી બાબતો છે એ વિશ્વ નજીકમાં આવી રહ્યું છે. જેમ કે આપણે રશિયામાંથી ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ અને રશિયા માટે આ ગ્રહો સાનુકૂળ નથી. કુંભ રાશિનો રાહુ રશિયા માટે સાનુકૂળ નથી. એટલે રશિયા, યુક્રેન અથવા યુરોપ, નાટો આ બધા દેશોમાં કંઈક પણ ઘટનાઓ બને તો તેની સીધી અસર વાણિજ્ય ક્ષેત્રે ભારત ઉપર પણ પડી શકતી હોય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના ભાગોમાં આ ગ્રહણની અસર હોવાથી ત્યાં પણ અસર પડી શકે. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે અને ઘણી વખત સમુદ્રનું પાણી, દરિયાનું પાણી ભૂભાગો પર પણ આવી શકવાની શક્યતા રહે છે. જ્યારે સમુદ્રની માછલી જમીન ઉપર આવે ત્યારે કંઈક અઘટિત ઘટનાઓ ઘટતી હોય છે તેવું માનવામાં આવે છે. એટલે સમુદ્ર ખળભળે, દિશાઓ ખળભળે અને આ ગ્રહણોની અસર ચરાચર વિશ્વ ઉપર પડવાની શક્યતા રહે છે. અંબાલાલભાઈ, જ્યારે ચંદ્રગ્રહણ હતું ને ત્યારે પણ મેં વૈજ્ઞાનિકો સાથે વાત કરી, આપની સાથે પણ વાત કરી, વૈજ્ઞાનિકો સાથે પણ વાત કરેલી. તેમનું સ્પષ્ટ કહેવું હતું કે ગ્રહણની કોઈ પણ વ્યક્તિના જીવન એટલે કે એના ભવિષ્ય ઉપર કોઈ અસર પડતી નથી. ગ્રહણ એ વૈજ્ઞાનિક કારણોના થકી છે અને સૂર્ય અને ચંદ્ર તો હજારો માઇલ દૂર છે, ત્યારે એની કોઈ અસર ન થાય. તો પછી અંબાલાલ કાકા, તમે કેવી રીતે આગાહી કરો છો કે આ ગ્રહણથી આ રીતની ગ્રહ દશા બદલાશે અને આવો પ્રભાવ જોવા મળશે? સાચું કોણ? હું તો વિજ્ઞાનમાં માનું છું, પણ ફરીથી તમને પૂછું છું, આટલે દૂર સૂર્ય અને ચંદ્ર હોય, તેની જીવન ઉપર અસર હોય, પણ એનાથી ગ્રહ દશા કેવી રીતે બદલાઈ શકે? તો પછી અસર ન પડે તો સૂર્યગ્રહણ જ્યારે થતા નરી આંખે જોવામાં શું વાંધો આવે છે? નરી આંખે સૂર્યગ્રહણ થાય છે તે જોતાં એ આંખો ઉપર સીધી રોશની પર અસર થાય છે. તો એ આટલે બધે દૂર રહેલા સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ કે પૃથ્વીની સાયની અસર થતી હોય આંખ ઉપર તો ભૂભાગ પર થઈ શકે ને. અને નકારી શકો તો ચંદ્ર ઔષધિપતિ છે. અગર ચંદ્ર ન હોય અને અંધારિયામાં તમે ખેતી કરી જુઓ તો શું થાય છે જુઓ. અને અસર ન થતી હોય તો સૂર્યમુખી જેવો જે પ્લાન્ટ છે એ સૂર્ય જેમ જેમ ફરે છે તેમ સૂર્યમુખીનું પ્લાન્ટ ફરે છે. અને કમળ જે છે એ પણ સૂર્ય થતાં ઉઘડતું હોય છે. એટલે સૂર્યની અસર થાય છે ઘણું દૂર છે, ચંદ્રની અસર થાય છે, તો પછી બીજી ગ્રહોની અસર કેમ ન થઈ શકે? કારણ કે જો સૂર્ય ન હોય, એક ક્ષણ માટે સૂર્યગ્રહણ થાય, બિલકુલ અંધકાર થઈ શકાય અને માત્ર 5 સેકન્ડ માટે સૂર્ય અલોપ થઈ જાય તો હૃદય બંધ થઈ જાય. કારણ કે સૂર્યને હૃદય સાથે સ્થાન છે અને ચંદ્રગ્રહણ ચંદ્રમન છે, એને મનના આવેગ સાથે સંબંધ છે. આવું એક આપણા ઋષિમુનિઓ કહે છે. તો ચંદ્ર જે છે એ સંપૂર્ણ અંધકારમાં રહે, અંધારિયામાં રહે અને પછી તમે વનસ્પતિનું જે રાતની દિવ્ય વનસ્પતિઓ સોમલતા વગેરે કેવી થાય છે તે જોઈ જુઓ. અને એક ખેતરમાં 2 ગ્રહણ થાય, ખેતીમાં ધારો કે ભાદરવામાં 2 ગ્રહણ થાય તો કૃષિ પાકો પર તેની શું અસર થાય છે? ફાગણ મહિનામાં 2 ગ્રહણો થાય તો કૃષિ પાકો પર તેની શું અસર થાય છે? તે એટલે આવા ઘણી એપ્લિકેશન લેવામાં આવે અને પછી તેનું તત્વજ્ઞાન વૈજ્ઞાનિકો કાઢી શકે તો સારું.
આટલે દૂર રહેલા સૂર્યની અસર જો ગ્રહણ થતી હોય તો નરી આંખે જોવામાં તેની સીધી રોશની ઉપર અસર થાય છે. તે જ પૂરો પુરાવો છે. વિજ્ઞાન જે છે એ વિશેષ અને વ્યવસ્થિત ધરાવતું જ્ઞાન છે. એ લેબોરેટરીમાં ટેસ્ટમાંથી પુરવાર થઈ શકે છે. જ્યારે ગ્રહો, ગ્રહણ, સૂર્ય અસરો એ સુપર વિજ્ઞાન છે. અને સુપર વિજ્ઞાન જે છે એની ગતિવિધિ આપણા ઋષિમુનિઓના તત્વજ્ઞાન ઉપરથી આવી છે. ગ્રહણની અસર અત્રિમુનિના વખતમાંથી આવેલી છે. ત્યાર પછી અલગ અલગ ભાગમાં ગ્રહણની અસરો થાય છે. તો ગ્રહણની અસર ના થાય તો પછી તેનું પ્રકાશ સંશ્લેષણ કે એ વખતે પ્રકાશની ગતિ સીધી આંખ ઉપર કેમ પડે છે? આ અંબાલાલભાઈ પટેલનો મત હતો, પણ એ હકીકત છે કે ગ્રહણ એક ખગોળીય ઘટના છે, વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આપણી માન્યતાઓ અને એના કરતાં પણ વધુ આપણી સંસ્કૃતિ, આપણા પૂર્વજો, આપણા સદીઓ, હજારો વર્ષ પહેલાંની જે સિસ્ટમ છે એ ચોક્કસથી આગળ છે. એ પણ હકીકત છે. ગ્રહણની પહેલેથી પારખવા વાળું પણ આપણું શાસ્ત્ર છે. પણ હું ફરીથી કહું છું, આ ખગોળીય ઘટના છે અને ખગોળીય ઘટનાનું વિશ્લેષણો વૈજ્ઞાનિકો ચોક્કસથી કરતા હોય છે. બસ આપણા માનવ જીવન ઉપર કોઈ પણ પ્રકારનું ગ્રહણ ન આવે તેવી શક્તિની દેવીને પ્રાર્થના. આવતીકાલે નવરાત્રિ શરૂ થાય છે ત્યારે